अरे बेटी भाई बांध के नंद के खंजंगा भाई मामा Hello,
नंद यशोमती जाया जुगना धारजो नंद यशोमती जाया चरणारविन्दं वज्राङ्कुशध्वजसरोरुहलाञ्छनाट्यम् उत्तुङ्गरक्तविलसन्नखचक्रवालं ज्योत्स्नाभिराहतमहदृदयान्धकारम् नमो नमस्ते स्पर्शभाय सात्वतां विदूरकाष्ठाय मुहुक्कुयोगिनां निरस्तसाम्यातिशयेन राधसा स्वधामनि ब्रह्मणि रंस्यते नमः। आदौ श्रीपुरुषोत्तमं पुरहरं श्रीनारदाख्यं मुनिं कृष्णं व्यासगुरुं शुकं तदनु विष्णुस्वामिनं द्राविडं तच्छिष्यं किल बिल्वमङ्गलमहं वन्दे महायोगिनम् श्रीमद्वल्लभनामधाम च भजे स्मत्सम्प्रदायाधिकम् श्रीमदाचार्यचरणं शरणं सर्वदेहिनाम् अशेषदोषदहनं मस्तके राजताम्। सर्वप्रथम श्री मदन मोहन प्रभुना युगल चरणारविंदમાં દંડવત પ્રણામ। અખંડ ભૂમંડલાચાર્ય જગતગુરુ શ્રીમદ આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં દંડવત। પરમ દયાલ પ્રભુ ચરણ શ્રીમદ વિઠ્ઠલનાથજી શ્રી ગોસાઈજીના ચરણોમાં દંડવત। અહીં વિરાજમાન પૂજ્યપાદ મારા કાકાશ્રી શ્રી શ્યામ મનોહરજી મહારાજ શ્રીના ચરણારવિંદમાં દંડવત। ચિરંજીવ પ્રિયેન્દુ બાવા સાહેબ, નાના બાળકો, ચિરંજીવ મંજરી રાજા, આજના સમસ્ત ભવ્ય આયોજન મનોરથી हमारा आत्मीय परम भगवती दामजी भाई, परम भगवती मुकेश भाई, परम भगवती भरत भाई, कौशिक भाई तेमज बनेवी मनसुख भाई, समस्त दुधागरा परिवार, समुपस्थित आमंत्रित सर्वे भक्तजनों, वैष्णवजनों, भाइयों बहनों, बाळको, परम आनंदनो विषय है कि आज एक आ सुंदर प्रसंगे सर्व वैष्णव एकत्रित थईने भलना मनोरथ, भगवत संकीर्तन, रास कीर्तन आदि एक विशिष्ट आनंद उठावी रह्या छे। अने खास करीने आपणो जे सौराष्ट्र प्रदेश छे तेना जे वैष्णवजनो छे एमनी एक विशेषता छे कि जे एरियाना वैष्णव जिंदगीमां कोई दी रास कीर्तन भगवत नाम ने प्रसाद नो लाभ न उठाव्यो, ત્યાં આપણા વૈષ્ણવ જાય એટલે આ ક્રમ ચાલુ કરાવી આનું વૈશિષ્ટ્ય છે, એ હોવું પણ જોઈએ। જો ભગવત સંકીર્તન, સત્સંગ, રાસ આ બધું જે नामात्मक भगवत कार्य छे ते जेना जीवन में नथी ते अज्ञानी छे अने पोतानो जीवन एमने व्यतीत करी रह्यो छे। आचार्य चरण श्री महाप्रभुजी
પ્રત્યેક બ્રહ્મ સંબંધી જીવ માટે સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિર દૃઢા ભવેત યાવત જીવમ તસ્ય નાશો ન ક્વાપીતિ મતિર્મમ. સર્વ સિદ્ધાંતોના સારરૂપ ભક્તિવર્ધિનીમાં આ ઉપદેશ શ્રી આચાર્ય ચરણે સમસ્ત વૈષ્ણવ માટે કર્યો છે. પહેલો પક્ષ, પહેલો વિભાગ બતાવ્યો ભગવત સેવા. એ આપણા પુષ્ટિ માર્ગનું પ્રાણ છે. કારણ કે અહીં કોઈ વિભૂતિ કે અંશ એની સેવા નથી. શ્રી ગોસાઈજી આજ્ઞા કરે છે, જાનીત પરમમ તત્વમ યશોદૂત સંગલાલિતમ. આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ, જે આનંદથી સંપૂર્ણ આનંદ રૂપ બિરાજે છે એવા શ્રી કૃષ્ણ, આપણા શ્રી ગોવર્ધનનાથજી, શ્રી શ્રીનાથજી, શ્રી મુકુંદરાયજી, શ્રી મદનમોહન પ્રભુ અને તમારા ઘરે જે પુષ્ટ સ્વરૂપ બિરાજે છે આનંદ રૂપ છે. એમનું સીધું સ્પર્શ, દર્શનમ સ્પર્શનમ સ્પષ્ટમ તથા પ્રતિગતિ સદા. જ્યારે આવા રસરૂપ પ્રભુનો સીધો સ્પર્શ પ્રાપ્ત થાય, સીધી સેવા પ્રાપ્ત થાય, શ્રીમદ ભાગવત બતાડે છે અનર્થોપશમમ સાક્ષાત ભક્તિ યોગ મધોક્ષજે. સાક્ષાત ભક્તિ યોગ, સાક્ષાત સેવા. આ આનંદ યદિ ક્યાંય છે તો એ શ્રી મહાપ્રભુજીની કૃપાથી પુષ્ટિ માર્ગમાં જ છે, અન્યત્ર નથી. પણ અજ્ઞાન કહો કે જે કહો, અત્યંત સંસારાભિનિવેશના કારણે આજનો પુષ્ટિ માર્ગીય જીવ હાથમાં એ આનંદ હોતા છતાં ઉઠાવી શકતો નથી. અમારે ગુજરાતીમાં કહેવાય ને કે આ કરમની કઠણાઈ છે, હાથમાં છે તો ઉઠાવી નથી શકતો. અને તેમાં કારણ શું? તો શ્રી આચાર્ય ચરણ અંતઃકરણ પ્રબોધમાં એક એટલું સુંદર એક દ્રષ્ટાંત આપે છે. પ્રૌઢાપી દુહિતાયદ્વત સ્નેહા ન પ્રેષ્યતે વરે તથા દેહે ન કર્તવ્યમ વરસ્તુષ્યતિ નાન્યથા. સ્થિતિ કેવી છે? તનુ અને વિત્ત, તત્સિદ્ધિ તનુ વિત્ત જ્યાં કર્યું છે, તનુ અને વિત્ત બધું છે આપણી પાસે, નથી એવું નથી. એટલે જેને ન હોય અને સેવા ન કરે કે બિચારો ન થઈ શકે સેવામાં પ્રગટ, એને માફ છે બધું. પણ જેને બધું હાથમાં છે ને નથી કરતો, તો એની સ્થિતિ કેવી છે ખબર છે? પ્રૌઢાપી દુહિતા યદ્વત. જો દીકરી ભલે 50 વર્ષની કે 60 વર્ષની થઈ જાય ને, એના પિયર આવે અને પાછા જવાનું કહે કે બાપુજી હવે જઈ આવું, તો જો 60 વર્ષની દીકરી થઈ ગઈ તો કે રોકાઈ જાય ને, 1 રોકાઈ જાય એમ કે. પ્રૌઢાપી દુહિતા યદ્વત સ્નેહાન ન પ્રેષ્યતે વરે. ઓલા પિતાને સ્નેહ એટલો હોય કે એને જ્યાં મોકલવી જરૂરી છે સાસરે એના પતિની સેવામાં, સ્નેહાત ન પ્રેષ્યતે વરે, ત્યાં મોકલવાનું જોજો 1 ટણાની ના પાડી દે, 1 ટણો રોકાઈ જાય. આચાર્ય એટલો સુંદર દાખલો આપે છે આપ કૃપા કરીને. તથા દેહે ન કર્તવ્યમ
વરસ તુષ્યતિ નાન્યથા. આપણા વર ઠાકોરજી છે. આ દેહને ઓલી દીકરીની જેમ નહીં ઊભી રહે, રોકાઈ જા એમ રોકવી નહીં. કારણ કે આ દેહને અંતઃકરણ સહિત જ્યારે ઠાકોરજીમાં લગાવો તો વરસ તુષ્યતિ, તો આપણા વર રાજી થાય, નકર થોડી રાજી થાય. આ સિદ્ધાંત છે શ્રી મહાપ્રભુજીએ કૃપા કરીને આપણને બતાવ્યું છે. અને આ બધા 16 ગ્રંથના પાઠ આદિ આપણે કેમ કરીએ છીએ? ખાલી આ પોપટ રટણની જેમ, શુક જેમ રટણ કરે એમ આપણે પાઠ કરી જઈએ તેનાથી કઈ નથી થતું. શ્રી મહાપ્રભુજીએ જે 16 ગ્રંથ કૃપા કરીને આજ્ઞા કરી છે અલગ અલગ ભક્તોને, તો એ 16 ગ્રંથના પાઠ જ્યારે હૃદયમાં બિરાજે તો આપણા વ્યવહારમાં આવે અને શ્રી ઠાકોરજી આપણી સેવા યથા કથનચિત જેવી થઈ શકે તેવી આપ કૃપા કરીને સ્વીકાર. મુખ્ય પક્ષ સાક્ષાત ભગવત સેવાનો છે, પણ આપણા આચાર્યચરણ આજ્ઞા કરે છે સેવક સાધન સંપત્ય ભાવે શ્રી ભાગવત પઠનમ શ્રવણાદિકમ, અર્થના વિચાર સાથે એટલે કે અર્થ સાથે શ્રીમદ ભાગવતનું શ્રવણ. પઠેચ નિયમમ કૃત્વા શ્રી ભાગવત માના. હવે જ્યારે આપણે નજર કરવા જઈએ તો વૈષ્ણવજનો ક્યારેક તો આરીસામાં જોતા જાઓ. રોજ જુઓ છો, મને ખબર છે. આરીસા વિના કોઈની સવાર નથી થતી, કારણ કે સ્નાન કરે એટલે તરત આરીસા સામે આવીને ઉભો રહે અને આ દેહને જુઓ કે હું કેવો લાગુ છું. એકવાર અલૌકિક આરીસો મૂકીને જુઓ કે જે મેં સમર્પણ કર્યું છે, જે પ્રભુના ચરણમાં તુલસી સમર્પી છે, જેમ હમણાં જ ચિરંજીવ પ્રિયંદુ બાવાએ કહ્યું ને, દારાન સુતાન ગ્રહાન પ્રાણાન યત પરસ્મય નિવેદન. તો સ્પષ્ટ છે કે જો અલૌકિક આરીસો, સત્સંગ રૂપ આરીસો જો એ જીવનમાં હશે તો તમને સતત એ પ્રતીતિ થતી રહેશે કે મેં જે સમર્પણ કર્યું છે તે પ્રમાણે હું શું કરું છું, કઈ જ નહીં. એ તો ઘણા વૈષ્ણવ જેવો છે, કપડા પહેરતા યમુનાષ્ટક કરી સીધા કામ. અમે જાણીએ છીએ લૌકિક બંધાયેલું છે, કરવું પણ જરૂરી છે. શ્રી મહાપ્રભુજીએ ગૃહસ્થાશ્રમમાં રહીને સેવાની આજ્ઞા કરી છે. તુમ અલગ રહો, હમારી અલગ વ્યવસ્થા કર દો. આના માટે તાકાત જોઈએ. મહાપ્રભુજીના ચરણારવિંદમાં વિશ્વાસ, એ આશ્રય જે જીવાત્માને હોય ને, એ લૌકિક તરત 1 મિનિટમાં લાત મારી. પણ આ આશ્રયની જ્યાં કમી હોય અને સેવક સાધન સંપત્તિનો અભાવ હોય, સ્વરૂપ સેવા ન કરી શકે, તો કમથી કમ નામ સેવાનો આશ્રય અવશ્યમેવ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવે રાખવો જોઈએ. નામ ભે દામ ભે બદ્ધ. શ્રીમદ ભાગવતમાં ઘણી જગ્યાએ આપણામાં કહેવાય છે ને, મદભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. મારા ભક્તો જ્યાં મારું ગુણગાન કરે. તો નામ સેવામાં પરસ્પર હોય છે. જેમ આપણે નામ લેતા લેતા ઠાકોરજીમાં જોડાઈ જઈએ, ઠાકોરજીમાં ઓતપ્રોત થઈ જાય, એમ ઠાકોરજી આપણા પ્રભુ એવા છે કે જ્યારે સતત તમે નામ લ્યો તો ઠાકોરજી બંધાઈ જાય સામે. મને નથી ચાલતું. એટલે સુરદાસજીના પ્રસંગમાં આવે છે, સુરદાસજી કીર્તન કરતા આપણા શ્યામ મનોહર પ્રભુ શ્રી શ્યામ બાબા સન્મુખ બિરાજીને એમના કીર્તન શ્રવણ કરતા સાંભળ્યું. કથનનો તાત્પર્ય વૈષ્ણવજનો. હજી પૂજ્ય શ્રી કાકાજીના વચનામૃત બાકી છે, મારે બહુ વધારે વિસ્તાર ન કરાય. સેવા અને કથા, સેવાયામ વા કથાયામ વા, આ બેમાંથી જે પણ થઈ શકે
એ ભાવપૂર્વક વિશ્વાસપૂર્વક સદા કાર્યત્વ રૂપે નિત્ય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવે કરવું જોઈએ. યાવત જીવમ તસ્ય નાશો, શ્રી પુરુષોત્તમજી ત્યાં ટીકામાં સ્પષ્ટ આજ્ઞા કરે છે. અને આગળ કેટલા પણ જન્મ લેશે, જો ભગવત નામ લેતો રહેશે, એ જીવાત્માનું તસ્ય નાશો ન ક્વાપીતિ મતિર્મમ, એવા જીવાત્માનો ક્યારે પણ આત્મનાશ થતો નથી. આમ પણ પુષ્ટિ માર્ગી જીવ જે બ્રહ્મ સંબંધ ગ્રહણ કરે છે એને જન્મો જન્મ સુધી આપણા શ્રી ગોવર્ધનનાથજી છોડતા નથી. આ સત્ય છે. આ વિશ્વાસ હૃદયમાં રાખી પરિચરિત સદા નિત્ય નામાત્મક ભક્તિ અથવા તો સ્વરૂપાત્મક એ નિત્ય કરવી જોઈએ. ત્યાં પણ નિબંધમાં પુરુષોત્તમ જેટલો સરસ દાખલો આપે છે કે મહિનો ચાલુ થાય ત્યારે ઓલા નોકરને ખબર ન હોય કે ભાઈ પાછી પેલી તારીખ આવશે ત્યારે આ પગાર દેશે કે નહીં, પણ એ આખો મહિનો કરે છે કે નહીં, એમ સોચે છે કે નહીં દે. એમ જ ભલે કેવો પણ જીવ હોય, શ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજીની કૃપાથી એ જીવાત્માને પણ ફલ પ્રાપ્ત થશે. આવું સતત વિચાર હૃદયમાં રાખી નિત્ય શ્રી ઠાકોરજીની પરિચર્યા, સેવા અને ભગવત નામ વૈષ્ણવે આ જીવન અછિદ્ર રોકાયા વિના રહેવું જોઈએ. આ જ આપણો પુષ્ટિ માર્ગી વૈષ્ણવનો કર્તવ્ય છે. પરમ ભગવદીય અમારે રામજીભાઈ, મુકેશભાઈ, સમસ્ત દુધાગરા પરિવાર દ્વારા આવો ભવ્ય આયોજન જે અહીંયા રાખ્યું છે. આમ તો અમે જોયું છે કે મુકેશભાઈને નબળું તો ચાલે જ નહીં, વ્યવસ્થિત હોવું જોઈએ તો જ એને બેસી. ખૂબ સુંદર આયોજન. શ્રી ઠાકોરજી સવારે પલના પણ ઝૂલ્યા અને નમહોત્સવનો આનંદ, અને હમણાં રાસ કીર્તન આદિ, અને ખાસ કરીને પૂજ્ય શ્રી શ્યામ મનોહરજી કાકાજી આપ કાશીથી પધાર્યા કૃપા કરીને. આ અમારા સમસ્ત પરિવારના અહોભાગ્ય છે. તો વિશેષ વિસ્તાર ન કરીને સમસ્ત પરિવારને હૃદયથી ખૂબ ખૂબ આશીષ પ્રદાન કરી મારા વક્તવ્ય અહીં પૂર્ણ કરું છું. સર્વેને આશીર્વાદ.